ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે કેદારેશ્વર મહાદેવ સનાતન આશ્રમ દ્વારા 82માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। 108 છોટુ મુનિ મહારાજની પાવન ભૂમિ પર દર વર્ષે ચૈત્ર સુદ સાતમથી પૂનમ સુધી આ કથાનું આયોજન કરવામાં આવે છે। આ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળ ઉનાના માધવદાસ સ્વામી અને રામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં શ્રોતાગણોએ કથાનું રસપાન કર્યું હતું। મારું નામ છે ધીરજલાલ જીવરાજભાઈ ખોખર, ફાટસર ગામનો વતની છું અને કેદારનાથ અમારું જે મહાદેવ યુવક મંડળ છે પ્રમુખ તરીકે હું મારી જવાબદારી સંભાળું છું। લગભગ આ આશ્રમને ઘણો સમય થઈ ગયો છે। છેલ્લા 40 વર્ષથી આશ્રમનું સંચાલન કરું પૂજ્ય મુનિ મહારાજ જે મારા ગુરુદેવ હતા, એમને અયાચક વૃત્તિ અને દર વર્ષે કથા અને દર વર્ષે તુલસી વિવાહ કરવું એ એનું વ્રત હતું। એણે 49 કથા કરી અને તેઓ સ્વર્ગે સિધાવ્યા। ત્યારથી આજે 82મી કથા થઈને ત્યાં સુધી આ જગ્યામાં અવિરત કથા ચાલે છે। અહીંયા દરેકને પ્રસાદ, ભોજન, ભજન અને ભક્તિનું આ સ્થાન છે। ખૂબ જૂની તપસ્થલી એટલે ભારદ્વાજ મુનિનો આશ્રમ કહેવાય। અહીંયા ઘણા સંતોએ તપ કર્યું છે। અહીંયા ઘણા લોકોએ પ્રસાદ લીધો છે। દર વર્ષે ભાગવત કથા, રામાયણ કથા, તુલસી વિવાહ, શ્રાવણ માસની સુંદર પૂજા, આ બધા જ કાર્યક્રમો સનાતન આશ્રમમાં જે થાય એ અહીંયા થઈ રહ્યા છે। અહીંયા દરેક આજુબાજુના બધા જ ગામડાના લોકો અમને સહકાર આપે છે। જે જોઈએ તે સહકાર આપી અહીંયા જે સ્વયંસેવકો છે ને એ તન, મન અને ધનથી મૂકી અને આ 5-5, 10-10 હજાર લોકોને પ્રસાદ કરાવે છે। આ સુંદર આયોજનમાં અમે આ બધાનો સહકારી માગીએ છીએ અને આ જગ્યાને આજે એક આવાસની જરૂર હતી, અતિથિ ભવનની, તો અમારા મુનિ મહારાજની કૃપા અને સતશ્રીની કૃપાથી આજે અમને આ આશ્રમમાં લગભગ 70 લાખ જેવું દાન મળી અને એક અતિથિ ભવન અને આશ્રમની વિકાસ માટેની યોજના મૂકી છે। આપ બધાને જ્યાં હોય અને અમારો સંદેશો પહોંચે તો આપનાથી બને એ સહકાર આપજો એવી પણ ખાસ વિનંતી કરું। દર વર્ષે આ કથામાં આપ જ્યાં હોય ત્યાંથી ચૈત્ર સુદ સાતમથી પૂનમ આ અખંડ મુહૂર્ત છે અને દરેક ભક્તોને ખાસ વિનંતી કે આપ બધા આ કથામાં પણ પધારજો એવી ખાસ વિનંતી।